ખેડાના નડિયાદમાં મનપા ડેપ્યુટી કમિશનરની કચેરી બહાર મારામારી થઈ। ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે સામાન્ય બાબતે ખેંચતાણ થઈ। સામાન્ય બોલાચાલી બાદ કાર્યકરો વચ્ચે માહોલ ગરમાયો। વિકાસના કામોની રજૂઆત બાબતે બોલાચાલી બાદ મારામારી થઈ। નડિયાદ કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ રજૂઆત કરવા માટે કચેરી ગયા હતા। ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે સામાન્ય બાબતે પણ ખેંચતાણ થઈ। નડિયાદ મનપા ડેપ્યુટી કમિશનરની કચેરી બહાર જ બવાલના આ દ્રશ્યો સામે આવ્યા। અમારી રજૂઆત ચાલતી હતી ત્યાં જ ભાજપના પૂર્વ કોર્પોરેટરો, કોન્ટ્રાક્ટરો અને બીજા ભાજપના કાર્યકરોએ હુમલો કર્યો અને હુમલો કર્યો જે વખતે એ વખત અમારી રજૂઆત કમિશનર સાહેબ જોડે ચાલુ હતી। એ લોકો અંદર આવ્યા છે। અમે કોઈ પણ પ્રકારે તેમના વિરુદ્ધ, તેમના જાતિ વિરુદ્ધ કશું બોલ્યા નથી। બીજું કે એ લોકો જે રીતના અંદર આવ્યા અમારી ઉપર હુમલો કરવા કે ભાઈ પંકજભાઈ ની વિરુદ્ધમાં લખો છો, પંકજભાઈની વિરુદ્ધમાં બોલો છો તો એનું પરિણામ તમારે ભોગવવું પડશે। એટલે અમારો રાજુ બિચારો બહાર હતો અને એમાં રાજુ આ લોકોની ઝપેટમાં આવી ગયો। હવે સ્વાભાવિક છે કે 15-16 જણા એને તૂટી પડ્યા હોય તો પોતાનો સ્વ બચાવ તો કરે જ। ત્યાં આગળ કોંગ્રેસના મળતિયાઓ આવી અને કંઈક રજૂઆત કરતા હશે, આપણને ખ્યાલ નથી, પણ પરંતુ મારું કહેવું એટલું જ છે કે આ લોકો જે કરી રહ્યા છે એ પોતાના સ્વાર્થ માટે કરે છે। હાર્દિક ભટ્ટ જે પોતે પ્રોવિડન્ટ ફંડનો વકીલ છે તો એના લાભ સાધવા માટે ખોટા આક્ષેપો પાલિકાની અંદર પ્રોવિડન્ટ ફંડને લઈને કરતા રહ્યા છે। તેને માટે રજૂઆત કરે છે એ લોકો ખાલી માટે અને લોકોને હેરાન કરે છે નગરપાલિકામાં વારંવાર આવીને। હવે તે દરમિયાન એક રાજુ રબારી એ હાર્દિક ભટ્ટને ઉશ્કેરવામાં આવી અને અમારા અજયભાઈ પરમાર અમારી સાથે આવેલા તેમની ઉપર હુમલો કર્યો અને જાતિવાચક શબ્દો